હવે દરેક મિત્રો ખાસ ધ્યાન રાખીએ, આપણે ગ્રેડ કાઢવાનો છે. તો ગ્રેડ આપણે કઈ રીતે કાઢીશું એ હું તમને કહી દઉં. તો ગ્રેડની અંદર સૌપ્રથમ આપણે ગ્રેડની ઉપર ક્લિક કરીશું. એઝ ઓલ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે, સાવ સાદો છે. એકવાર ખાલી ધ્યાન રાખવાનું છે. ઇક્વલ ટુ કરવાનું છે, પછી કરવાનું છે ઇફ કર્યા પછી તમારે કોમા કરવાનો છે. કોમા કરી અને સમજી લો કે પર્સન્ટેજનું ફોલ્ડર કઈ જગ્યાએ છે, તો કે અહીંયા પર્સન્ટેજનું છે. તો કંટ્રોલ તમારે પ્રેસ કરવાનો છે અને અહીંયા ક્લિક કરવાનું છે, એટલે અહીંયા આવી જશે ઓટોમેટિકલી. પછી ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપણે 90 કરવાનું છે, કારણ કે 90 થી 100ની વચ્ચે આપણે એ પ્લસ આવશે. પછી કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, એ પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમા ફિનિશ. પછી કોમા પૂરું. બરાબર. તો હવે આ તમારું એક ફોર્મ્યુલા ક્લિયર થઈ ગયું છે. હવે બીજું ફોર્મ્યુલા પાછું તમારે સેમ એ જ રીતે બનાવવાનું છે. ઇફ પછી કંટ્રોલ પ્રેસ કરીને પાછું અહીંયા પીઆર ઉપર ક્લિક કરવાનું છે. કંટ્રોલ પ્રેસ કરીને ક્લિક કરો. કાઉન્સ આપણે કર્યો નથી, કાઉન્સ થઈ ગયું. પછી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા, એ ડબલ ઇન્વર્ટેડ કોમા ફિનિશ. પછી પાછો કોમા. બરાબર. આ થઈ ગયું બીજું ફોર્મ્યુલા. હવે આપણે બી પ્લસનું મૂકવાનું છે. તો સેમ એઝ ઇટ ઇઝ ઇફ કાઉન્સ, કંટ્રોલ પ્રેસ કરીને અહીંયા પીઆર ઉપર ક્લિક કરવાનું. પછી ગ્રેટર ધેન ઇક્વલ ટુ અહીંયા આવશે 70. બરાબર. પછી કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા. હવે અહીંયા ગ્રેડ આવશે આપણે બી પ્લસ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરું. પછી પાછું કોમા આવશે. હવે તમારે 50થી નીચેના, 60થી નીચેના કરવા હોય તો હજી એક લગાવી શકો. તમને કહી દઉં છું. ઇફ કાઉન્સ, કંટ્રોલ પ્રેસ કરીને પીઆર ઉપર ક્લિક કરવાનું. ગ્રેટર ધેન ઇક્વલ ટુ અહીંયા લઈ લેવાનું તમારે 50 લઈ લો, આપણે 60 કોમા. પછી ડબલ ઇન્વર્ટેડ કોમા. હવે અહીંયા આપણે ગ્રેડ આપશું બી. બરોબર. બી કરી અને પછી આપણે આપશું કોમા અને કાઉન્સ પૂરો. હવે કેટલા કાઉન્સ આપણે કર્યા હતા? 4. 1 2 3, 1 2 3 ને 4 કાઉન્સ. તો હવે આપી દેવાનું એન્ટર. આવી ગયો બી ગ્રેડ. તો આ ફોર્મ